આપ સૌને મારા સાદર પ્રણામ। આપણી આ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે વાત કરીશું યશોદા જયંતીની। યશોદા જયંતી તારીખ 18 ફેબ્રુઆરી 2025ને મંગળવારના રોજ છે। આ દિવસ ખાસ કરીને શ્રી કૃષ્ણ મંદિરોમાં ઉજવવામાં આવે છે। માતા યશોદાને કૃષ્ણના પાલક માતા કહેવામાં આવે છે। કૃષ્ણનો જન્મ ભલે દેવકીના ગર્ભમાં થયો હોય, પરંતુ માતા યશોદાએ તેમનો ઉછેર કર્યો છે। મહારાષ્ટ્ર અને દક્ષિણ ભારતમાં આ તહેવાર ખાસ રીતે ઉજવવામાં આવે છે। યશોદા જયંતીના દિવસે વ્રત કરનારી મહિલાઓના બાળકોને દીર્ઘાયુ મળે છે। તેમના બાળકો ક્યારેય મુશ્કેલીમાં આવતા નથી। કૃષ્ણ મંદિરમાં આ દિવસે મા યશોદાના પૂજા પાઠ અને ભજન કીર્તન વગેરે કરવામાં આવે છે। હવે આપણે જોઈશું મહત્ત્વ। દેવી યશોદાને મમતાનું પ્રતીક માનવામાં આવે છે। ધાર્મિક માન્યતા છે કે યશોદા જયંતીના દિવસે માતા યશોદા અને શ્રી કૃષ્ણના બાલ સ્વરૂપની પૂજા કરવાથી સંતાન પર સંકટ આવતું નથી। શ્રી કૃષ્ણ પોતે સાધકના બાળકની રક્ષા કરે છે। માન્યતા છે કે આ વ્રતના પ્રભાવથી સંતાનમાં શ્રી કૃષ્ણના ગુણ આવે છે અને તે સુખી સંપન્ન રહે છે। આ દિવસે ઘર અને મંદિરોમાં છોકરીઓને ભોજન આપવાથી સુખ સમૃદ્ધિ મળે છે। ઘરના માંગલિક કાર્યો પૂરા થાય છે। હવે જોઈશું યશોદા જયંતીની પૂજા વિધિ। આ દિવસે બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન કરી ચોખ્ખા વસ્ત્રો પહેરી વ્રતનો સંકલ્પ લો। પૂજા સ્થાન પર લાલ કપડું રાખી માતા યશોદાના ખોળામાં કૃષ્ણ બિરાજમાન હોય તેવો ફોટો મૂકો। જો એવો ફોટો ન હોય તો કૃષ્ણનો ફોટો મૂકો। તેમની સામે ધૂપ દીપ કરો। માતા યશોદાને લાલ રંગની ચુંદડી ઓઢાડો। કુમકુમ, ફૂલ, તુલસી, ધૂપ, દીપ વગેરેથી પૂજા કરો। પાન, કેળા અને માખણનો પ્રસાદ મૂકો। ગોપાલ મંત્રનો જાપ એક માળા લઈને કરો। આ દિવસે 11 નાની દીકરીઓને ભોજન કરાવો અને ગાયને લીલો ઘાસચારો આપવો। આ રીતે વિધિવત વ્રત તથા પૂજા કરવાથી તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે અને સંતાનને સુખ મળે છે। જો વ્રત ન કરી શકો તો ફોટા સામે દીવો કરી ફૂલ, નૈવેદ્ય, કંકુ, ચોખા અને ચંદનથી પૂજા કરીને બાળકોની રક્ષા માટે પ્રાર્થના અવશ્ય કરો। હવે જોઈએ કે માતા યશોદાને કાનાની માતા બનાવવાના આશીર્વાદ કેવી રીતે મળ્યા। પૌરાણિક માન્યતા અનુસાર ભગવાન શ્રી કૃષ્ણને પુત્ર સ્વરૂપમાં મેળવવા માટે માતા યશોદાએ ભગવાન વિષ્ણુની કઠિન તપસ્યા કરી હતી। ત્યારબાદ જ્યારે વિષ્ણુએ પ્રસન્ન થઈને વરદાન માગવાનું કહ્યું તો તેમને પોતાના ઘરમાં સંતાન સ્વરૂપમાં આવવાનું કહ્યું। ત્યારબાદ ભગવાન વિષ્ણુએ દેવકી અને વસુદેવના સંતાન સ્વરૂપમાં કૃષ્ણાવતાર લીધો, જેમને સ્વયં વાસુદેવે યશોદા પાસે પહોંચાડ્યા અને આ રીતે યશોદા માતાને પુત્ર સ્વરૂપે શ્રી કૃષ્ણ પ્રાપ્ત થયા। વૈષ્ણવ સંપ્રદાયમાં યશોદા જયંતી ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવે છે। તો આવો આપણે પણ સૌ સાથે મળીને યશોદા માતા અને બાલકૃષ્ણની પૂજા કરી ધન્યતા અનુભવીએ। બોલો યશોદા માત કી જય, બોલો બાલકૃષ્ણ લાલ કી જય। આશા રાખું છું કે વિડીયો આપ સૌને ગમ્યો હશે। મને સાંભળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર। આગળના વિડીયો જોવા માટે આપણી આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। કોમેન્ટ્સ પણ લખજો। આપણે સૌ હંમેશા ખુશ અને નિરોગી રહીએ તેવી પ્રભુના ચરણોમાં પ્રાર્થના।